નમસ્કાર, આપણી સૌની ચેનલ જમાવટ સાથે હું છું દેવાંશી। આપણા દેશની વધતી જતી વસ્તી, ભૌગોલિક વિવિધતા અને વિષમતા તથા પાણી માટે વરસાદ પરની નિર્ભરતાએ ભારત માટે જળ સંચય, જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનને સરકારની સાથે જનભાગીદારીને અતિશય મહત્વના બનાવી દીધા છે। શહેરીકરણ, ઔદ્યોગિકરણ, વસ્તી વધારો અને ક્લાઇમેટ ચેન્જ જેવા ભયંકર પરિબળો વચ્ચે આપણા માટે કેચ ધી રેઇન, વરસાદને ઝીલવાની વાત, ખેત તલાવડી, અમૃત સરોવર આ અનિવાર્ય બની ગયા છે। પાણીના ટીપે ટીપા પ્રત્યે જવાબદારી એ માત્ર આપણી જવાબદારી નહીં, ફરજ બની ગઈ છે અને આપણા માટે પાણીની એક એક બૂંદ મહત્વની બની રહી છે। આપણી સામે વર્તમાનની જે પરિસ્થિતિ છે એ થોડી ચિંતા કરાવે એવી તો છે જ, અને એટલે જળ સંવર્ધનની વાત કરતા પહેલા અમારા માટે તમને થોડું ડરાવવું અથવા તો પરિસ્થિતિથી વાકેફ કરાવવા, રૂબરૂ કરાવવા બહુ જરૂરી બન્યા છે। આપણે એને સરળતાથી સમજીએ। આપણે જો પહેલાં 1 ઇંચ વરસાદ પડ્યો એને એક શું કહેવાય એને સમજીએ તો 1 ઇંચ વરસાદ પડ્યો એનો અર્થ એ થાય કે જે તે સ્થળે જે વરસાદ પડ્યો છે ત્યાંની જમીનમાં પાણી જો શોષાઈ ન જાય અથવા એ દરિયામાં કે પછી નદીમાં વહી ન જાય કે બાષ્પીભવન ન થઈ જાય, એ સ્થિતિમાં ત્યાંની જમીન પાણીમાં 1 ઇંચ જેટલી ડૂબેલી રહે છે। અને આ જ રીતે 1 BCMનો અર્થ એ થાય કે જે તે વિસ્તારનો બધો વરસાદ આપણે જો એકઠો કરી લઈએ અને પછી એને જમીન પર આમ સમાન રૂપે ફેલાવી દઈએ તો એ સમગ્ર વિસ્તારની જમીન 1 મીટર જેટલી પાણીની અંદર ડૂબેલી રહે અને આપણે 1 BCM કહીએ। ભારતમાં દર વર્ષે લગભગ 4000 BCM વરસાદ પડે છે અને છતાંય આપણી પાસે વાપરવા માટે કેટલું પાણી વધે છે ખબર છે? માત્ર 1869 BCM। મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને આપણું ગુજરાત પણ પાણીની અછતવાળા રાજ્યોની યાદીમાં મોખરે આવે છે। આપણા જળાશયોની સ્થિતિ એ હદે ગંભીર છે કે તેમની સંગ્રહ ક્ષમતાના માત્ર 19% જેટલું જ પાણી હોય છે। આઝાદી સમયે આપણી પાસે માથાદીઠ 5000 ઘન મીટર જેટલું પાણી હતું, જે વધતી જતી વસ્તી, પાણીનો બગાડ અને ક્લાઇમેટ ચેન્જના પરિણામે માથાદીઠ પાણી આપણી પાસે માત્ર 1700 ઘન મીટર જેટલું જ બચ્યું છે। આપણી વસ્તી વિશ્વના 18% જેટલી છે, પણ આપણી પાસે પીવાનું પાણી માત્ર 4% છે। આપણા દેશના 60 કરોડથી વધારે લોકો સામે તરસ ડાચું ફાડીને ઊભી છે। દેશના અનેક રાજ્યો જે સિંચાઈ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે એને કારણે ભૂગર્ભ જળનું સ્તર એ હદે ભયાનકતાથી ઘટી રહ્યું છે કે જેને કારણે હવે આગાહીઓ કરવી પડે છે કે વર્ષ 2030 સુધીમાં દેશના 21 શહેરમાં ભૂગર્ભ જળ ખતમ થઈ જશે। નદીઓને પૂજતો આપણો દેશ, આપણી નદીઓમાં દરરોજ 62 અબજ લીટર ગટરનું પાણી ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણ ઠલવાય છે અને એ જ કારણે દેશનું લગભગ 70% પાણી ભયાનક રીતે પ્રદૂષિત થઈ રહ્યું છે। આ પ્રદૂષિત પાણી પીવાની લોકોને ફરજ પડે છે અને દર વર્ષે આવા પાણીજન્ય પ્રદૂષિત રોગોને કારણે ભારતમાં 2 લાખથી વધારે લોકો મોતને ઘાટ ઉતરે છે। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલયના ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને જે દિવસે કુદરત પૂરા પ્રકોપ પર આવશે આપણે હતા ન હતા થઈ જશું એ હકીકત છે। દુઃખદ વાત એ છે કે વર્તમાન સ્થિતિ જોતા એ દિવસ હવે વધારે બહુ દૂર દેખાતો નથી અને એટલે આપણે હવે બધાએ ભેગા થઈને જળ સંચયને જન ભાગીદારી બનાવવું જ પડશે। સરકાર જે કાર્ય સારા કરે એને બિરદાવવા ખૂબ જરૂરી છે અને એટલે જળ સંચયની દિશામાં સરકાર જે કાર્ય કરી રહી છે એના વિશે વાત કરવી છે। એમણે સતત આપણને સૌને એ વાત યાદ અપાવી છે કે આ કાર્ય જન ભાગીદારી થકી જ શક્ય બનશે। જળશક્તિ અભિયાન અને સુજલામ સુફલામ જળ અભિયાન જનભાગીદારીના જ પરિણામ છે, જેને કારણે હજારો તળાવો અને ચેકડેમ બન્યા છે। મહારાષ્ટ્રમાં જળયુક્ત શિવર અભિયાન થકી 11,000 ગામડા દુષ્કાળ મુક્ત બની શક્યા। તેલંગાણામાં મિશન કાકતીય દ્વારા 46,000થી વધારે સિંચાઈની ટાંકીઓ પુનઃજીવિત થઈ શકી છે। જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા ચલાવવામાં આવી રહેલું મિશન કેચ ધી રેઇન, એના થકી આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરતા થયા છીએ। અનેક માણસો આ ઇનિશિયેટિવમાં જોડાઈ રહ્યા છે। આ બધી વાતોમાં સરકાર ઇન્વોલ્વ રહી છે। સાચું સામર્થ્ય તો આપણે બધાએ ભેગા થઈને બતાવવાનું છે। હજુ આપણે એટલું નથી કરી શક્યા જેટલું કરવું જરૂરી છે। ટપક સિંચાઈ પદ્ધતિથી માંડીને દરિયાકાંઠે ડિસેલિનેશન પ્લાન્ટ સુધી આપણે ભારતમાં જળ સંચયને નવી દિશા આપવા માટે સમર્થ છીએ। પાણીને પ્રદૂષિત ન કરીએ તો દર વર્ષે 2 લાખથી વધારે લોકોને મળતા બચાવવા માટે આપણે સક્ષમ છીએ। જરૂર છે સારામાં સારી રીતે STP ઓપરેટ કરવાની, CETP ઓપરેટ કરવાની। આપણા ગામ કે વિસ્તારમાં ખેત તલાવડી, અમૃત સરોવર એને ખોદીને ખેતરમાં અથવા વરસાદી પાણીનો આપણા ઘર નીચે જ ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહ કરીને કેચ ધી રેઇન અભિયાનને સફળ બનાવવા માટે આપણે સમર્થ છીએ। બ્રશ કરતી વખતે કે નહાતી વખતે અથવા મહેમાન બનીને કોઈને ત્યાં ગયા હોઈએ તો અડધાને બદલે આખો જે પાણી મળ્યું હોય પૂરું પી જવાથી પણ નાની નાની આદતમાં પણ પાણીનો વ્યય અટકાવવા માટે આપણે સમર્થ છીએ।
રોજ આપણી જવાબદારી સમજીને જો 1 લીટર પાણી પણ બચાવી લીધું ને, તો કલ્પના કરો આખો દેશ રોજ 1.5 અબજ લીટર પાણી બચાવતો થઈ જશે. કેમ કે યાદ રાખજો, પાણી આપણે કેટલું બગાડીએ છીએ એના કરતાં વધારે મહત્વનો સવાલ આપણી સામે એ ઊભો છે કે બગાડવા માટે આપણી પાસે પાણી છે જ કેટલું. અને એટલે જ આપણા માટે તો એવરી ડ્રોપ કાઉન્ટ્સ. નમસ્કાર.